જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. નાના બાળકને માં ખવડાવે અને પછી હાથેથી ખાતા શીખવે તેમ માં ગીતા પણ બચપનમાં ખવડાવે છે અને ખાતા શીખવે છે. હા, બાળકને માએ અન્નને પ્રણામ કરીને ખાતા શીખવવાનું છે અને સમજણો થતાં માં ગીતા સ્વયં શીખવે અને કહે. શ્લોક દ્વારા માં ગીતા આપણને શીખવવા માગે છે. 17મા અને 18મા અધ્યાયમાં તો શું ખાવું, કેવું ખાવું, કોનું ખાવું એ પણ સમજાવ્યું છે. વળી આ શ્લોકમાં માં કહે છે, સાંભળો. હવે સ્વયં માં ગીતાના મુખેથી આપણે શ્રવણ કરીએ કે શું ખાવું, કેમ ખાવું, કોનું ખાવું, શા માટે ખાવું તે ગીતામાં કહી રહી છે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. તું સમજણો થયો છે તો યુક્ત આહાર કર. તારા શરીરને ફાવે તેવું ખા, પણ તારી જીભને ફાવે તેવું નહીં. શરીરને ફાવે તેવું ખાવાનું, જીભને ભાવે તેવું ના ખવાય. યાદ રાખ, આ શરીર મારી માલિકીનું છે. તેથી પહેલું તો પૌષ્ટિક ખાવું, દૂધ, ફળ, ફ્રૂટ ખાસ ખાવું, કારણ કે એ સાક્ષાત ભગવાનનું બનાવેલું છે અને તેમાંય સમયસર ખાવું. બીજું, કેવી રીતે ખાવું. માં ગીતા કહે છે કે 5 કોળિયા, 5 આંગળીને અડાડી કોળિયા ભરવા, કારણ કે 5 તત્વો તારી આંગળીમાં જ છે. પૃથ્વી એટલે તારું શરીર, જલ તારી શરીરમાં છે, અગ્નિ તારા પેટમાં વૈશ્વાનર છે, વાયુ તારા શ્વાસમાં છે ને આકાશ તારી સ્મરણ શક્તિમાં, મેમરીમાં છે, કે જેની મદદથી અન્ન આ સિદ્ધ થયું છે 5 તત્વોથી, એ રંધાયું છે. તેથી પહેલો હક છે તારા પંચમહાભૂત શરીર જે બન્યું છે એમનો હક છે. તેથી 5 આંગળીમાં ડિવાઇન ટચ છે, તારી જ આંગળીમાં ડિવાઇન ટચ છે ખાસ. તેથી પહેલાં 5 કોળિયા તારે તારી આંગળીથી ખાવાના. અન્ન એક જ હાથે, જમણા હાથથી જ ખવાય. ઘણી જગ્યાએ મેં બાળકોને ડાબે હાથે અને 2 હાથે રોટલી તોડતા જોયા છે. સમજાવો બાળકોને કે આવી રીતે કોણ ખાય બેટા? કૂતરા ખાય, ખિસકોલા ખાય, વાંદરાઓ ખાય, પશુઓ 2 હાથે તોડીને ખાય. તું તો માનવ છો, તારે ન ખવાય. મોઢું ખોલીને અવાજ કરીને પણ નહીં ખાવાનું. પશુઓ આવી જ રીતે ખાય. વળી ગાય ઘાસ ખાય છે, કૂતરો રોટલી ખાય છે અને માણસ ખાય છે એ શબ્દ ન બોલાય. માં ગીતા કહી રહી છે માણસ જમે છે. તેથી ખાય છે શબ્દ ન બોલતા જમે છે બોલવાનું. અને દેવો આરોગે છે એમ બોલાય. બીજું, કોનું નહીં ખાવું તો યાદ રાખજો, ગીતા કહી રહી છે, માં કહી રહી છે યુક્તાહાર વિહારસ્ય. તો 60 થી 70 વર્ષ થયા પછી વાસ્તુ દેવતાનું ખવાય નહીં. કોઈને ત્યાં વાસ્તુ હોય અને જમવાનું કહ્યું હોય તો જવાનું, વાસ્તુદેવની પૂજા કરી પગે લાગવાની, પણ એના નિમિત્તે કરેલું અન્ન ખવાય નહીં. કોઈના શ્રીમંતનું ગર્ભાધારણનું ખવાય નહીં, કે મૃત્યુ પાછળનું ખવાય નહીં. જુઓ, વાસ્તુ કરીએ ત્યારે કેટલાય જીવો મર્યા હોય, કેટલા પશુઓ મર્યા હોય, પંખીડાઓ મર્યા હોય, જીવજંતુ મર્યા હોય, કેટલા વૃક્ષો કપાણા હોય, વૃક્ષોમાં માળા બાંધીને રહેતા પક્ષીઓ બેઘર થઈ ગયા હોય, એ કેટલા નિશાસા નાખ્યા હોય એ આપણને ખબર નથી. માં કહે છે એ તમને ખબર નથી, તેથી વાસ્તુનું કદી ના ખવાય. તો શ્રીમંતનું પણ ના ખવાય. જે આપણે શ્રીમંત કરીએ ખોળો ભરવાનું, એ પણ ન ખવાય. કારણ કે એ ગર્ભધારણ કરનાર સ્ત્રીમાં કયો જીવ આવ્યો છે. કોઈ અસુર યોની છે, દેવ યોની છે, પશુ પંખીની યોની છે, જીવ જીવાતની યોનીમાંથી આવ્યો છે, કંઈ ખબર નથી. વળી ગર્ભમાં એ ખૂબ જ પીડાતો હોય, ગંદકીમાં રહેતો હોય, એ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હોય. તેથી આપણે જે ખાઈએ છીએ, ગીતા કહે છે તેથી તમે જે ખાઓ છો તે ગર્ભધારણનું ખવાય નહીં અને એમાં મૃતાત્માનું પણ ખવાય નહીં. ખબર નથી કે મરનાર કેવી વાસનાથી અવસાન પામ્યો છે. કોઈ ખાવા પીવાની આશા કરતાં કરતાં દેહ છોડ્યો હોય
કાંઈ ખબર નથી, માટે ખવાય નહીં. એ ઉપરાંત કોનું નહીં ખાવું એ તો મહાભયંકર વાત માં ગીતા પાસેથી કાલે જાણીશું.